બીજેપી ભાજપની પતંગ છે મોટા આપણે શીખ્યા છીએ પ્લેસ અને હવે આપણે જવાનું છે આજે તો બહાર એટલે આજે આપણે વેરેમાં બેહવાનું નહીં. આ છે અમારા મુકાભાઈ. હે મુકાભાઈ, આજે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને. ભાઈ ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે આપણે ટેપનું કામકાજ કરાવવા. અને આ છે આપણા લાલાભાઈ. આ ભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. શું વાત છે, અને આગળ વધારજો. ના ભાઈ ના વધારજો. એક નંબરનો ગુંડો છે, એક નંબરનો ગુંડો છે ભાઈ. હાલો તાર આપણે આગળ જઈને ચાલુ કરીશું બ્લોગ. કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. આપણે ટ્રેક્ટરનો સેલ મારશું હવે એટલે આપણે જવાનું છે હવે બહાર. થઈ ગયું છે ફાઇનલી ભાઈ. એક જ સેલમાં ચાલુ 10 દાડા જે ચાલુ કર્યું છે તોય ટ્રેક્ટર આપણું. જોઈ લો આપણા ટ્રેક્ટરનો હોર્ન. આજે તો ફૂલ મજા આવવાની તો ભાઈ. તારાપુરમાં આપણી ટેપનો માહોલ જોજો તમે ગરમ. આપણા મયુરભાઈ જોઈ રહ્યા છે આપણો વિડીયો. હાલો તાર હવે આપણે ચાલુ રાખજો બ્લોગ. ફાઇનલી કહે આપણે નીકળી ગયા છીએ હવે ઘરેથી આપણું ટ્રેક્ટર લઈને. અને હું અને બધું દે કે બધું આ તો મોત સ્વાતરા પાડી દેવાના છો ભાઈ. આ તમારું ટેપ જોજો તમે ખાલી ચાલુ થાય. હાલો આપણે મળ્યો. આપણે રોડ ઉપર ચડી ગયા છીએ અને હવે આપણું ટ્રેક્ટર જઈએ. તમે જોજો ફાઇનલી બહુ મજા આવવાની છે તમને. અમારા ઓપરેટર સાહેબ ગીત વગાડશે હવે. મહાદેવ ભાઈ મહાદેવ ચાલુ થઈ ગયું છે. અને હવે ભૂક્કા કાઢી નાખવાના છે આપણે ટ્રેક્ટર લઈ જઈ. હવે જોજો તમે કે આપણો બાટકા વાગે જોજો ખાલી તમે આજે. ભાઈ વગાડો ઓપરેટર સાહેબ. આજે તો ભૂક્કા ને ભાઈ મોજે દરિયા જોતા રહેજો. અમારા ગામમાં એક નવું ટ્રેક્ટર આવ્યું છે. ટ્રેક્ટર તો એ જ છે પણ એમાં સિસ્ટમ અલગ કરેલી છે. કોઈ કહો હવે શું બાપા જોઈ લો. દવા છાંટવાનું મશીન છે આપણે. દવા છાંટવાનું. હવે આપણે ટ્રેક્ટર લઈને બહુ દાડે નીકળ્યા છે અને आगे वह से देख तू हो जगी हो पलेसन में ओ ना पलेसन आगे मैं बच्चे देखते हो जगी हो पलेसन में रोई रानी કાંઈ ફોન હાલે. તો ફાઇનલી અમે તારાપુર આવી ગયા છે. તારાપુર આવી ગયા છીએ. ટ્રેક્ટર પાર્ક કરીને આપણે ચા પીવા આવી ગયા છીએ. ચાના શોખીન મરદ માણસના ચાના જ શોખ હોય. આપણે આવી ગયા છીએ રજવાડીમાં. ચલો ચા પીને પછી આપણે મળીએ. આપણે શોરૂમે પહોંચી ગયા છીએ અને આપણા બહાદુર ઘોડાના મેલી દીધો છે સર્વિસમાં. જો ખાલી ટ્રેક્ટર તો જુઓ તમે યાર. બધા એક્શનમાં આવેલા છે. આપણે અહીંયા સર્વિસમાં મૂકવાનું. આપણે ટ્રેક્ટર તો આપણું જોવા મૂકવા આવ્યા હતા પણ હવે આપણું મશીન ચાઇના મશીન હાર્વેસ્ટર આપણું એને આપણે ધોઈને મૂકી દીધું હતું. આપણું મશીન છે હો ભાઈ. મસ્ત મજાનું ધોઈને આપણે અહીં મેલ્યું હતું મશીન આપણું. અને આપણે હવે આપણી ટ્રોલી છે. શું કહે પદું ભાઈ આપણું મશીન ઉપર તમે તો બેસી જશો આજે. ડ્રાઈવર છે આપણા મશીનને ભૂક્કા કાઢી નાખે એવા મિત્રો છે આપણા. હો આજે મશીન અહીં મૂકી દઉં એટલે આપણે મશીન હવે જોઈ જશો આપણું. બીજા બધા જોડે મશીન પડ્યા છે
આપણે તો આગળ કાપવા હજુ વાર છે બગ આમ કરી હજુ વાર છે. તો થોડુંક રિવ્યુ કરે તો આઈ જાવ બાજુ એ આ બદલે ના હાડો જો ભાઈ હવે જેવું તમને આવડે છે ના શીખવાડો જો થોડો. આમ કરો એટલે આમનું ખેંચાય બોલ પણ બ્રેક વાગે એટલે આમનું વળે બરાબર. આમ કરો એટલે આ બાજુની બ્રેક વાગે એટલે આમનું વળે બરોબર એ તમને આવડી ગયું હા એ તો આવડી ગયું. આમ કરો એટલે આ ચરખો થાય નીચો બરાબર. કરો એટલે ઊંચો થાય બરોબર બરાબર આવડી ગયું એટલું આવડી એ મને એટલું તો આવડે છે આપણું બાઇક અને આ આપણું હજુ એક બીજું મશીન તમને બતાવું. આ જો યાર આ ડેમો પીસમાં આવ્યું હતું એટલે નહીં આવી હાલત છે. આ રહ્યું આપણું કપાસનું મશીન. હવે 1 મહિનો 3 મહિના કન્ટિન્યુ આ મશીન ઉપર બ્લોગ આવવાના છે આપણે, અને આપણે ફૂલ સર્વિસ કરીને મૂકી દીધેલું છે એટલે કે વાંધો આવે એવું નહીં, પણ હજુ આના થોડાક દાડા પછી જોઈન્ટ કરવાનું છે. ખંભાત ઉતરણ કરવા બેજો ઓ ભાઈ સાહેબ, ખંભાત જવાનું દરિયાઈ ઉતરાયણ કરવા. આજે તો તમને લાઈવ દરિયાઈ ઉતરાયણના વિડીયો બતાવું જોરદાર. જોતા રહેજો, આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને પદુભાઈ, આપણે આજે 5મો દિવસ થયો, હજુ આપણે 48 સબસ્ક્રાઈબર થયા છે, બરાબર છે. તો આપણે આટલી મહેનત કરવી છે તો આપણને કોઈ સપોર્ટ નહીં કરતું યાર. ભાઈ સપોર્ટ કરો મહેનત કરો યાર અમે તમારી માટે આટલી મહેનત કરીએ છીએ તો તમે એક ખાલી દબાવવાનું છે, તમારે બીજું કંઈ કરવાનું નહીં. એટલું કરી દો યાર, તમારા ભાઈને ફૂલ સપોર્ટ આપો. આપણા બધા ભાઈઓ તો આપણને સપોર્ટ આપે જ છે, પણ બીજું કોઈ આપણને સપોર્ટ આવતું નથી યાર. તો આવા નવા મસ્ત બ્લોગ જોવા સારું યાર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો. અને હવે તમને હું બતાવું ટ્રેક્ટર તો જુઓ ખાલી, આપણો વાઘ પડ્યો છે, બાકી લાગે છે ને બધા કરતાં જુદો યાર. વાઘ તો વાઘ કહેવાય મારા ભાઈ. અને કાયદેસર જેનો વ્યામ હોય આવી જવું બમ્ફર ટુ બમ્ફર લગાવવા ગાડી. જોઈ શકો છો ટ્રેક્ટર તો જુઓ યાર ખાલી તમે. હજુ પેલી બાજુ ટ્રેક્ટર પડ્યા છે, બધા એક્શનમાં આવેલા છે ટ્રેક્ટર. અને આપણું સર્વિસ અહીં ટ્રેક્ટર થવા આવશે. આ એક નવું મશીન આવ્યું છે, ખબર નહીં શેનું મશીન છે, પણ બહુ એન્ટિક મશીન છે યાર. સ્લેડર જુઓ તો ખર, લાગે છે તો સ્લેડર જ તે આપણા જેવું કપાસનું. સ્લેડર લાગે છે ભાઈ મસ્ત મશીન આવી ગયું છે. તો ભાઈ આ છે અમારા દુઘારી ગામનું, અમારા ગામનું જ છે આ ટ્રેક્ટર શોરૂમ, શક્તિમાનનો શોરૂમ અને ફાર્મ ટેકનો શોરૂમ. એટલે નવા ટ્રેક્ટર જોતા હોય તો તારાપુર આવી જવું. તારાપુર, જિલ્લો આણંદ, તાલુકો તારાપુર, અમારા ગામના દુઘારીનું જ છે અમારા. તો જેને આવું આવી જાવ તો અમારા ફતાભાઈની ગાડી પડી છે અહીં. અને જોઈ લો અહીં નવા મશીને પણ છે. આપણું બેલર આવું છે, આપણું બેલર તો અત્યારે આપણે ઢાંકીને મૂકી દીધું, એ બેલર છે આપણું. નવું મશીન જોઈ શકો છો તમે, ન્યૂ મશીન આપણું શક્તિમાનનું. કાયદેસર જેને પણ વ્યામ હોય આ મશીન આગળ એક મશીન આવે નહીં. શક્તિમાન લોગાની કિંમત છે મારા ભાઈ, આ લોગાની કિંમત છે યાર. અને ફાર્મટેક નવું મોડલ આવી ગયું છે, તમે બધાએ ના જોયું હોય તો હું તમને બતાવી દઉં. પ્રોમેક્સ જોરદાર મશીન છે, 47 HP અંદર. ફાર્મટેકમાં પહેલાં તકલીફ હતી, જગ્યાની નથી, હવે જોઈ લો જગ્યા પણ મસ્ત આવે છે. અને આના ગેર ખાલી તમે જુઓ, ગાડી જેવા ગેર. જો ક્લચ દબાવ્યા વગરનું ગેર પાડું છું. મસ્ત ટ્રેક્ટર આવે છે અત્યારે ફાર્મટેકના. અને સામે પડ્યું 4x4. આ પણ એક ન્યૂ મોડલ છે ટ્રેક્ટરનું. આ એ જબરજસ્ત ટ્રેક્ટર છે. જોયેલો છો તો જગ્યા, સીટ, બેઠક બધું મસ્ત છે. આના પણ ગાડી જેવા ગેર આવે છે. નામ વાંચી રાખો, ફાર્મ ટ્રેક. મસ્ત જોઈ લો, આ અમારો શોરૂમ અમારા ગામનો શક્તિમાન અને કરતાલ હાર્વેસ્ટરની પણ લે વેચ થાય છે અહીંયા 42. આ પહેલાં આ ટ્રેક્ટરને કારણે શું, આ જગ્યા સાંકડી આવે ને એટલે કોઈ મજા નહીં આવતી ચલાવવાની. પણ આવી જગ્યાવાળા ટ્રેક્ટર જોઈ લો તમે. હવે આપણી માટે આવે છે ચા. આપણા ભાઈબંધ ચા લેવા ગયા છે, તો ચા પીને આપણે જવાનું છે કન્ટિન્યુ ખંભાત. આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચલો મળીએ. ને અમારા ચા બનાવી દીધી છે એ નીતિન, મસ્ત ચા બનાવી છે ભાઈ આજ તો નીતિને. લો હેડો ફોટો નહીં પાડવો આપણે કાકાનો પાડો ફાઇનલી ગાઈસ આપણે ખંભાત પહોંચવા આવી ગયા છીએ. હવે નથી રહ્યું, બહુ 3 જ કિલોમીટર રહ્યું છે. એટલે આપણે આજે ખંભાતમાં ધૂમ મચાવવાની છે ઉત્તરાયણમાં. મોજે દરિયા છે, માહોલ ગરમ રહેશે ખંભાતનો. હું તમને બતાવું, આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવી જશે આજે.
ખંભાતમાં આવી ગયા છીએ. હવે આપણે કન્ટિન્યુ દરિયા બાજુ જઈશું. જનરલ હોસ્પિટલ અહીંયા તો હજુ પતંગ નહીં ચડતી, પણ અહીંયા દરિયા બાજુ જઈએ પછી પતંગો ચડશે. જોઈ લો પબ્લિક, જોઈ લો ખાલી તમે અત્યારે તો. હવે આપણે દરિયા બાજુ જઈને મળીએ. ચલો ગાઈસ, ખાલી પતંગો જુઓ તમે ગાઈસ, કેટલી પતંગો ચગશે ને આસમાન નહીં દેખાતું. અહીંયાથી તો તાપ સામો આવે એટલે નહીં દેખાય. આપણે આગળ જઈને કન્ટિન્યુ બ્લોગ કરીએ. પતંગો જુઓ, બધી જાય છે પતંગો આમ ઉપર આસમાનમાં. અને એક મોટી પતંગ ચગાવી દીધી છે ભાઈ, મોટામાં મોટી પતંગ ભાઈ જોઈ શકો છો તમે ખંભાતની. બીજેપી ભાજપની પતંગ છે, મોટામાં મોટી પતંગ છે ભાઈ. હો આજ તો ચગાવો ભૂક્કા કાઢી નાખવાના છે. આઈસ પતંગો જોઈ શકો છો તમે, જબરજસ્ત પતંગો ચગી રહી છે. એટલે જ્યાં જુઓ ત્યાં પતંગ અને મેળાની જેમ છે આજે તો. અહીંયા ભૂક્કા કાઢે એટલી પતંગો ચગે સાથ. ચાલો આપણે અંદર જઈશું, પછી મજા આવશે જોવાની. ખાલી તમે ગાઈસ પતંગ જોવો, બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મજા આવશે જોવાની. પતંગો તો એટલી ચગે છે ને એની વાત ના થાય. પતંગો જોઈ લો, આખું આસમાન ભરેલું જ છે પતંગોનું. તો આજે જબરજસ્ત મજા આવવાની છે આજે પતંગ ચગાવવાની. તો અમે ચગાવીએ છીએ 5 મિનિટમાં. આ બાજુ બહુ પતંગો ચડે. અને પતંગો જોઈ શકો છો તમે, ભૂક્કા કાઢે એટલી પતંગો ચડે છે આજે તો. એટલે આજે મજા આવવાની છે. આમ જુઓ ખાલી પબ્લિક જુઓ તમે, એટલે જબરજસ્ત પતંગો ચડે છે. ખાલી ગાઈસ પતંગો જુઓ છો તમે, અને પબ્લિક તો એટલું છે ને અંદર જવાય એવું જ નથી. અહીંયા તો લૂંટણિયા પણ બહુ છે. આ ઇલાકો લૂંટણિયાનો છે, પતંગ લૂંટણિયાનો. આ બાજુ પતંગ લૂંટણિયાનો ગાઈસ. પતંગ જોઈ શકો છો તમે. તો ચાલો આપણે આગળ જઈને મળીએ. ફાઇનલી મસ્ત મજા આવી જાય છે ખંભાત આવીને. પતંગો જોઈ શકો છો તમે ખાલી. અને અહીંયા તો પ્રોફેશનલ લૂંટારાઓ છે બધા. આજે અમને એ વાતનો અફસોસ છે કે અમે કંઈ પતંગ દોરી લાયા નહીં. અને પતંગો તો ખાલી તમે યાર જો, ફૂલ માહોલ ગરમ છે આજે તો ખંભાતમાં. અને મોજે દરિયા છે આજ તો ભાઈ ખંભાતની અંદર. શું કે માર ભાઈ પદુ શું કે ભાઈ, જેવી મોજ છે ને ખંભાતમાં. મોજ તો છે, પણ એક વાતનો અફસોસ થઈ ગયો કે આપણે પતંગ દોરી કશું લાયા જ નહીં ગયા. બરાબર, મજા તો જબરજસ્ત છે, પણ અમે પતંગો લાયા નહીં. હવે લૂંટીને ચગાવવાની ઈચ્છા કરીએ છીએ. અને હજુ તો કંઈક નાસ્તો બાસ્તો કરશું. કંઈક ખાધું છે ને હવાનું, તો કંઈક નાસ્તો કરવા જઈએ ને પછી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મજા આવશે આપણા. તો ચલો હેડો મળીએ. પતંગ લૂંટીને ચડાવી દીધી છે. એ ઓલી વાદળી ચડે એનો 3 કેસ કાપ્યા છે. એ કેસ થયો છે પાછો. ખેંચી લાલ ખેંચ. આજે અમારી કાકા તારે મગની ગયા કાકા મગની લઈ જો પેલો ભૂખ લાગી છે. મને ફોન હાલ લઈ લેવું. નાસ્તો કરી લીધો છે અને હવે પતંગ જોઈશું. હવે અમે પતંગ ચગાવવાનું ફાઇનલી મોજ છે ભાઈ. મજા આવશે. ચલો હવે એક પતંગ હાથમાં આવી જશે, એને ચગાવીશું. ભમોડો જો
આ ભમરડો જો ફૂલ જોરી બાદની દરિયાઈ ઉતરાયણ કરવા તો ચલો તમને બતાવું જો તમે ચાલે અને આખો વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો તો જોઈ લેજો વિડીયો આખો વિડીયો મસ્ત મજાનો છે જોવાની મજા આવશે ને ફૂલ માહોલ ગરમ સાથે તો ખંભાતમાં પહેલી ગાઈસ આપણે આવી જઈએ છીએ ઘરે એટલે આપણો બ્લોગ હવે અહીંયાથી એન્ડ થશે કાલે નવા બ્લોગમાં આપણે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં ચલો બાય જય માતાજી અને કાલના બ્લોગમાં મસ્ત બ્લોગ આવવાનો તો કાલે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આપણે અત્યારે બધા બેઠા છું એટલે